ચાલો ફાઇનલ આજે ગાડી રીધુને મળી ગઈ. કેટલા દિવસથી રાહ જોતો હતો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. આજના દિવસની રાહ છેલ્લા ઘણા સમયથી જોતા હતા અને આજે છે 21 તારીખ 21/6/2024 અને આજે છે રીધુનો બર્થડે. તો હેપી બર્થડે રીધુ, થેન્ક યુ બોલો. અને આજના દિવસની રાહ બહુ દિવસથી જોતા હતા, એની તૈયારીઓ પણ બહુ દિવસથી કરતા હતા અને બધાને જ આજના દિવસની બહુ રાહ હતી. તો આજે રીધુની બર્થડે છે. રીધુ હેપી બર્થડે, થેન્ક યુ બોલો. હે આજે શું શું કરવાનું છે? હે શું કરવાનું છે? શું કરવાનું છે? હેપી કેક લાવવાની છે. તો આજે આપણે અહીંયા હોસ્પિટલ અને ઘરે જઈને પણ, એટલે હોસ્પિટલ અલગ બર્થડે સેલિબ્રેશન કરશું અને પછી ઘરે જઈને પણ અલગ કરશું, કારણ કે ઘરેથી બધા અહીંયા આવી શકે એમ છે નહીં, એટલે ઘરે પણ રાખવું પડશે. તો ચાલો આજના દિવસની શરૂઆત કરીએ. હેપી બર્થડે રીધુ. હા, કઈ જવું છે? સરને થેન્ક યુ નહીં કહેવાનું? આજે રીધુ એના બર્થડેના દિવસે થોડો વીક થઈ ગયો છે, તબિયત થોડી બગડી છે, કારણ કે તાવ અને શરદી ખાંસી એવું થઈ ગયું છે. બરાબર ને રીધુ? થયું છે? કૂકું થયું છે? ઓ, એટલે આજે બર્થડેના દિવસે જ એ થોડો ડીમ થઈ ગયો છે. તો આજે આખો દિવસ થોડું એનર્જી સાથે રહે, તબિયત થોડી સારી રહે એવી દુઆ કરું છું. બરાબર, ચાલો જઈએ. કઈ જવું છે? અને આજે એટલા માટે રીધુને આપણે મંદિર લઈને જઈશું. ચાલો જય જય કરો. જો કેટલા મસ્ત કમળ ચલાવ્યા છે. હાય હાય, જલ્દી જલ્દી, એકાદ ડોઝ વધારે લેવો પડશે આજે લાગે. હે હાય 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 હાય, માર્યું માર્યું માર્યું. હા વાંધો નહીં, બપોર આપણે મંગાવી લઈશું ગટુભાઈ માટે. એટલે હા ચાલો બધા ડેકોરેશન માટે તૈયારી ચાલે. બીજા ફુગ્ગા ફૂલ આવે, બીજા લોકો ફુગ્ગા ઉલાળે છે, બીજા ફોડે છે. બરાબર, જો આ માહોલ જો માહોલ. ચાલો ફાઇનલી હવે આપણે હોસ્પિટલ બંધ કરીને 1 વાગ્યાનો ટાઈમ થયો છે, એટલે રીધુની બર્થડે સેલિબ્રેટ કરવા જઈએ. જોઈએ હવે કેટલું ડેકોરેશન કરેલું છે. વાવ, આ શું કહેવાય? ઓળખાતું નહીં મને. હા, આને શું કહેવાય? પેલું કાર્ટૂનમાં આવે છે. વાહ વાહ, જોરદાર બનાવ્યું. હા, એટલે હજુ ડેકોરેશન નું બધું ચાલુ જ છે. 3 વર્ષનો થવાનો, ત્રીજી બર્થડે એમ ને? બરાબર. આજે પહેલી વાર કઈક ફુગ્ગા ફૂલ આવે છે. ના કહો, હમણાં જ ફોન આવેલો. હા તો પણ તમે ફૂલાવો. ચાલો, લાંબો હાર બની ગયો છે હવે ફુગ્ગાનો. બરાબર, આ લોકો બહુ જ મહેનત કરે છે, એટલે બધાનું ખૂબ ખૂબ આભાર. હવે ફાઇનલી હા, ખૂબ ખૂબ આભાર. અને જો કોઈને ફુગ્ગા ફૂલાવાનું હોય તો આપણા ગોકુલભાઈને ફ્રીમાં ફૂલાઈ આપશે, કારણ કે એમનું પેટ નાનું કરવાનું છે. એટલે હા, હવા બધી બહાર કાઢે એટલે પેટ નાનું થશે ને. શું છે? રેડ ફુગ્ગા છે ને? પતી ગયા.
આ લોકોનું એડજસ્ટમેન્ટ ચાલુ છે ફુગ્ગાનું. ચાલો આપણું ડેકોરેશન થઈ રહ્યું છે અને માનવભાઈ ઉપર ખુરશી ઉપર જઈને ફુગ્ગા ચોટાડે છે અને શેપ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ આપ્યો. હા, તમે તમારું કામ એકદમ પરફેક્ટ છે. અને કોઈની પણ બર્થડે હોય એટલે તમારા લોકોને આવી જવાનું બધાએ, બરાબર? ગમે ત્યાં હો. ના ના, મફતમાં જ આવવાનું. ના ના, મજૂરી કઈ નહીં, એ તો મફતમાં કરી આપશે આપણને. આજે ખૂબ ફૂલ મજાનો દિવસ છે. ચાલો, બધું રેડી થઈ ગયું છે. કેક પણ આવી ગઈ છે, બરાબર? કોઈ બોલતું નથી. બધા અંદર આવી જાઓ. ચાલો, કેક નું અનબોક્સિંગ. ચાલો, ફાઇનલી બધા આવી ગયા છે. ચાલો, ફાઇનલી હવે રીતુ આપણે કેક કટિંગ કરશું ને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ફૂક માર દે, ફૂક માર દે. એ બહાર લઈ લો. એક કર દો. હા, બસ. ચાલો, આ બીજી કટ કરીએ. બીજી બાકી હજી. હા, બસ. ચાલો, બીજી આ મામા તરફથી છે. મેં નતું કીધું, થોડો ટાઈમ કાઢો ને. મોઢું સીધું રાખ. આ સારી લાગશે બેટા. લે. યા, કેવું લાગ્યું? થેન્ક યુ કહેજો બધાને. થેન્ક યુ કહેજો. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. હા, ચાલો, કાઢી નાખો. હવે ગાઈ રીતુ થેન્ક યુ કહી દો બધાને. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ કહી દો. ચાલો, તાલિયા મારો બધા. ઉભા રહે. ઊભી કર. થઈ ગયું. ચાલો, એને બેસાડો. દરવાજો ખોલો. દરવાજો ખોલો. ચાવીથી નહીં ખોલવાનો. બેજા. દરવાજો બંધ કરો. સ્પીડ ચાલો. હા, શેર માર્યો. હોર્ન મારો. ચાલો, ફાઇનલ આજે ગાડી રીધુને મળી ગઈ. હોર્ન માર. કેટલા દિવસથી રાહ જોતો હતો. પીસુ મોટા પેસેન્જર છે, નાના ડ્રાઈવર છે. રીધુ જો મને ના એટન થયું. ચાલો, હમણાં ખાલી નાસ્તો એટલો જ છે. તો સમોસા અને કેક બધાને ખવડાવશું. ભાનુબેન, પછી જયુ, ધમો ને બધા નાસ્તાનું બધું વિતરણ કરે છે. કેવી છે કેક? બરાબર છે ને? બુલેટ હવે આપણા ધર્મેન્દ્રભાઈ લઈને ઘેર જાય છે, એટલે અમારી જોડે એક્ટિવા રહેશે ચલાવવા માટે અને મોટી ગાડી પંચ રહેશે. તો બુલેટ ધર્મેન્દ્રભાઈ લઈને ઘેર જાય છે, બરાબર? રીધુને પૂછ્યું ને? રીધુને નહીં પૂછ્યું? રીધુ પાસે પેલી ગાડી આવી ગઈ એટલે હવે એ રીધુને કંઈ પડેલી નહીં. બુલેટ લઈ જવા દેશે તને. ચાલો, અમે હવે હોસ્પિટલથી ગોધરા જઈશું અને આ બધા બર્થડે અહીંયા મનાવી દીધી છે, એટલે આ બધાને હવે લઈ જવા નહીં તો મોંઘા પડશે, કારણ કે આ ભૂખડો બધા બહુ ખાય છે.
એમને પહોંચી વળાય નહીં. હે એવું છે? હા હા સારું ચાલો તો આવજો, કાલે મળીએ. ચાલો બધું ગાડીમાં પેક થાય છે. પાછળ તો બધા ફુગ્ગા ભરેલા છે, ખોલતો નહીં, જગ્યા જ નહીં. ચલો આપણે હવે ગોધરા જઈ રહ્યા છીએ. ગોધરાથી કેક અને બીજું થોડું ઘણું સાધન સામગ્રી બધી લેવાની છે, તો એ પતાવીને ઘરે જશું. પછી ઘરે પાર્ટી જમશે, કારણ કે ઘરે જમવાનું પણ બનાવવાનું છે પ્લસ કેક બી છે. એટલે આ ઘરની ભૂખડીઓ